ઉતરી ચાપા કાસામાલા કબ્રસ્તાન નજીક રહેતા અને એસી રિપેરિંગનું કામ કરતા જાફર મોહમ્મદભાઈ સિદ્દીકી દીવાને પોલીસને કહ્યું કે આજથી 3 મહિના પહેલા પુતરી ચાપા પાસે સલીમ ઉર્ફે હલીમા પઠાણ નામના શખ્સે મને રોકી 1 લાખ રૂપિયા માંગ્યા હતા, જે મેં આપવાનો ઇનકાર કર્યો હતો, જેથી તેણે મારા ખિસ્સામાંથી રોકડ 11,000 તેમજ ક્રેડિટ કાર્ડ કાઢી લીધા હતા। આ ક્રેડિટ કાર્ડમાંથી 80,000 થી 85,000ની ખરીદી કરી લેતા મેં આ કાર્ડ બંધ કરાવી દીધું હતું, જેથી અદાવત રાખી 2 દિવસ પહેલા તારીખ 28 ડિસેમ્બરે સાંજના સમયે હું સ્કૂટર ઉપર એસીનું કામ પતાવીને પરત આવી રહ્યો હતો, ત્યારે હાથીખાના ગેટની સામે અકબર સુન્નીએ મને ઊભો રાખ્યો હતો અને સલીમની રૂપિયા પૈસાની મેટર પતાવી લેવા ધમકી આપી હતી। તેથી સાથે સલીમ પઠાણ પણ હતો અને તેણે રિવોલ્વર જેવું સાધન બતાવી મારી સાથે સમાધાન કરી લે, નહીં તે આ તારી સગી નહીં થાય તેવી ધમકી આપી હતી। યુવકે કહ્યું કે આ સમયે હુસેન સુન્ની પણ આવી ગયો હતો અને તેણે પણ પરિણામ સારું નહીં આવે એમ કહી ધમકી આપી હતી। બળજબરીથી 3,000 લઈ જતા રહ્યા હતા અને જતા ફરિયાદીને આ બાબતે પોલીસ કેસ કે કોઈને જાણ કરીશ તો તને તથા તારા ભાઈઓને ખતમ કરી નાખીશું તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ ઉપરોક્ત ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મોહમ્મદ અલીમ ઉર્ફે હલીમા સલીમ ખાન પઠાણ, અકબર કાદર મિયાન સુન્ની, હુસેન કાદર મિયા સુન્ની રીઢા અને માથાભારે ઈસમો હોય, ત્રણેયને ઝડપી પાડવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના મળી હતી। ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની શોધમાં હતી। આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ટેકનિકલ અને વુમન સોર્સ આધારે સતત તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લઈ કારલીબાગ પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી હતી। નોંધનીય છે કે હુસેન સામે 60થી વધુ ગુનો નોંધાયા છે અને પાસા હેઠળ જેલ પણ જઈ રહ્યો છે।